તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સોની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, જેણે પણ ટેટ ટાટ પાસ કરેલી છે બધા મિત્રો માટે ઘણા મહત્વના સમાચાર આવ્યા છે, એની આજે આપણે વાત કરવાના છે વિડીયોની અંદર. અને કેટલી જગ્યા ખાલી પડેલી છે પણ તમને આ વિડીયોમાં જણાવીશું. અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે ટેટ 1 માટેની, અને કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. એની સાથે મિત્રો વયમર્યાદામાં વધારો કરવા એટલે કે વયમર્યાદામાં વધારો થાય કે નહીં એ પણ આ વિડીયોમાં જણાવશું. અને નવી ભરતી જે પણ આવે છે મિત્રો, આપણે જે પણ નવી ભરતી આવશે એ ક્યારે આવશે, અને એની સાથે ઘણા ઉમેદવારો છે કે જે આ ભરતી નવી આવે છે એમાં બિચારા ફોર્મ નહીં ભરી શકે. શા માટે ફોર્મ નહીં ભરી શકે એની પણ આપણે વાત આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને હજુ સુધી જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. કારણ કે મિત્રો ટેટ પાસનું વેઇટિંગ યાદી પણ ટૂંક સમયની અંદર આવે છે, એમાં જેમાંથી ટેટ 2 ની મિત્રો ભરતી આગળ મેં એક વિડીયો બનાવીને કહી દીધું છે કે એ ભરતી આવશે, એનું શું કે એક્ઝામ ક્યારે આવશે એના ઉપર. એટલે જો હજુ સુધી એ વિડીયો નથી જોયો તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે લેવલ 1 ની અંદર જોઈન થઈને એ વિડીયો પણ તમે જોઈ લેજો. સમયને બગડતા આગળ વધીએ. તો મિત્રો, હાલના જે પણ ઉમેદવારો છે 10,000 જેટલા ઉમેદવારો છે જેની ઉંમર પૂરી થઈ ગઈ છે, જેથી કરી 10,000 અને એની સાથે મિત્રો એટલે ટોટલ 13,500 ઉમેદવારો છે. આપણે જે પણ ભરતી આવનારી છે 13,000 જગ્યાની વાત છે. 13,154 જગ્યાઓ ખાલી છે. ટોટલ 13,154 જગ્યાઓ ખાલી નથી. ટોટલ મિત્રો 15,000. ટોટલ હું તમને અહીંયા જગ્યાઓ જણાવું છું કેટલી ખાલી છે. ટોટલ 15,000. એની સાથે મિત્રો 15 ની સાથે છે તમે 1,500 જગ્યા જોડી દો, કારણ કે પાછળની જે પણ ભરતી હતી એની મિત્રો ઓલમોસ્ટ બધી જગ્યાઓ તમે ભેગી કરો છો પણ ખાલી રહેલી જગ્યા એટલે 1,500 થાય. એટલે મિત્રો ટોટલ આપણે 16,500 જેટલી જગ્યા છે. એટલે ટોટલ 16,500 જગ્યાઓ છે કે જે ખાલી પડેલી છે, જેમાંથી 13,051 જગ્યાનો આંકડો અહીંયા બતાવેલો છે. અને એમાંથી 13,100 ને એટલે 15,000 નો આંકડો તો આગળ બતાવી દીધેલો હતો. 13,154 જગ્યાઓ છે એના ઉપર નવી ભરતી આવનારી છે. એમાંથી 13,500 ઉમેદવારો છે કે એ ફોર્મ નહીં ભરી શકે, કારણ કે એની ઉંમર છે એ પૂરી થઈ ગઈ છે. તો હાલ મિત્રો ઉમેદવારોનું આંદોલન છે. ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો અહીંયા તમે જોઈ શકો છો. એનું આંદોલન મિત્રો ફરી એક શરૂ આંદોલન છે. એમાં એમ કહે છે ભાઈ વય મર્યાદાનો થોડોક વધારો કરો. 38 વર્ષ ઉંમર થઈ ગઈ છે ને જો મિત્રો ભરતી આવવાની જ હતી, પરંતુ આપણે હાઈકોર્ટનો હજુ સુધી નિર્ણય છે નથી આવ્યો ભાઈ. ટેટ 1 ની જે પણ એક્ઝામ લેવાલી છે એમાં તો હવે એમાં ઉમેદવારોનો ભાઈ કોઈ પણ વાક નથી. 13,000 જેટલા ઉમેદવારો છે, 13,500 જેટલા ઉમેદવારો, એનો કોઈ પણ વાક નથી. 13,500 મિત્રો જો 31 તારીખ સુધીમાં પણ ભરતી નહીં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે 31 માર્ચ સુધીમાં પણ જો ભરતી નથી આવતી તો 3500 બીજા ઉમેદવારો છે કે જેની ઉંમર પૂરી થઈ છે. અને મિત્રો આ ઉંમર પૂરી થઈ જાય છે એના કારણે ઘણા મિત્રો છે એને ડિગ્રી મેળવી લીધી, પરંતુ ડિગ્રી છે તમારા પાસે ખાલી એક શું કહે કે કાગળનો ટુકડો, એ પ્રમાણે જ મિત્રો તમારે ડિગ્રી ગણવાની. કારણ કે આ 13,500 ઉમેદવારો છે એની ઉંમર પૂરી થઈ પછી એના પછી શું કરવાનું છે. એટલે મિત્રો અહીંયા એક મોટા સમાચાર છે કે ભાઈ એટલા ઉમેદવારો ફોર્મ નથી ભરી શકવાના. એની સાથે કેટલી જગ્યા ખાલી છે તો ઓલમોસ્ટ મિત્રો મેં આગળ તમને હમણાં આ જ વિડીયોમાં જણાવ્યું છે કેટલી જગ્યા ખાલી છે. એમાંથી 13,154 જગ્યાઓ છે એનો આંકડો સામે કરેલો છે, બાકી વધારે જગ્યા ખાલી છે. અને આમાં વય મર્યાદાનો વધારો છે મિત્રો 100% થવો જોઈએ. આ વાત સાથે સહમત હો તો કોમેન્ટની અંદર છે મિત્રો જણાવી દેજો કે ભાઈ વય મર્યાદાનો વધારો થવો જોઈએ કે ન થવો જોઈએ. મિત્રો 15,000 જેટલા ઉમેદવારો છે એ બધાને તો ભાઈ 13,500 ઉમેદવારો એ બધા માટે તો ખાસ જરૂરી નિર્ણય છે કે વય મર્યાદાનો જો વધારો કરવામાં આવે તો. બાકી અહીંયા તમે આ પ્રમાણે જોઈ શકો છો ને મિત્રો, આમાં કેટલા વર્ષના કઈ રીતે શું છે બધું અહીંયા લખેલું છે, ક્યાં કેટલા ઉમેદવારો છે એ માહિતી અહીંયા આપેલી છે. અને આ નવી ભરતી ક્યારે આવશે તો મિત્રો ટેટ 1 માટે નવી ભરતી જે પણ છે એ હાઈકોર્ટના નિર્ણય બાદ આવવાની હતી, પરંતુ એમાં પણ મિત્રો ફેરફાર કરી દેવામાં આવ્યો છે. અને હવે જણાવેલું છે જિલ્લા ફેરબદલી થશે એના પછી. જો હાઈકોર્ટ દ્વારા મેં ઘણા વિડીયોમાં 1-2 દિવસથી કહું છું કે ભાઈ હાઈકોર્ટ દ્વારા જો નિર્ણય લેવા છે ને એમ કે આ નિર્ણય આવી રીતે 11 પ્રશ્નો છે એ રદ થશે અને એના માર્ક્સ તમને આપી દેવામાં આવશે તો પણ છે, જ્યાં સુધી જિલ્લા ફેરબદલી નહીં થાય ત્યાં સુધી નવી ભરતી નથી આવનાર. આ પ્રમાણે અપડેટ છે. અને બીજી જે પણ મિત્રો અપડેટ છે એ પણ આપણે તમને આજ 5 વાગ્યા સુધીમાં એક ફૂલ ડિટેલનો વિડીયો છે આવી જશે, જેની અંદર મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન આવેલી છે એની સાથેનો વિડીયો રહેવાનો છે. તો એ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય